વાત કરીએ 4 વાગ્યા સુધી 9 જિલ્લા સાવધાન એલર્ટ મોડ પર આવી જવાના છે, કારણ કે 9 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। જૂનાગઢ, ગીર સોમનાથમાં રેડ એલર્ટ અપાયું છે, જ્યારે આણંદ, ખેડા અને સુરતમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ઉપરાંત તાપી, નવસારી અને વલસાડ અને ડાંગમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। પોરબંદર, રાજકોટ, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। અમરેલી, ભાવનગર અને ગાંધીનગરમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે, જ્યારે મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે। દ્વારકા, જામનગર, પાટણ અને બનાસકાંઠામાં યલો એલર્ટ અપાયું છે। નવસારી જિલ્લામાં વહેલી સવારથી મેઘમહેર જોવા મળી રહી છે। વાંસદામાં 6 કલાકમાં 8 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। ઉનાઈમાં અનેક માર્ગો અને સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા। નેશનલ હાઈવે 56 પર પાણી ફરી વળ્યા છે। માછીવાડા સહિત અનેક વિસ્તારો વરસાદથી પ્રભાવિત થયા છે। ભારે વરસાદથી જનજીવન ખોરવાયું છે। તો આ તસવીરો અલગ અલગ કે જ્યાં અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ વાહન ચાલકોને તકલીફ પડી રહી છે। જે રાહદારીઓ છે તેમને પણ તકલીફ પડી રહી છે। લગભગ વાહનોના અડધા ટાયર ડૂબી જાય તેટલું પાણી જે છે તે સામાન્ય રસ્તાઓ પર ભરેલું જોવા મળી રહ્યું છે। આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ, ખેતરોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો સ્થાનિક લોકોને વારો આવ્યો છે અને હજુ પણ સ્થિતિ કંટ્રોલ બહાર જઈ શકે છે જો વધુ વરસાદ વરસે તો। રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ અને સરકાર આ સમગ્ર મામલામાં એલર્ટ જોવા મળી રહી છે। ઓડ બજાર સહિત વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે। બસ સ્ટોપ અને લાલ દરવાજા વિસ્તારના માર્ગો પણ જે છે તે જળમગ્ન જોવા મળી રહ્યા છે। લાંબા વિરામ બાદ મેઘમહેરથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। વડા બજાર, પીપળિયા, ભાગોળમાં પાણી ભરાયા છે। ઓડ બજાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે। આ ઉપરાંત બસ સ્ટોપ સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાયા। બસ સ્ટોપ અને લાલ દરવાજા વિસ્તારના માર્ગો જે છે તે જળમગ્ન થઈ ગયા। લાંબા વિરામ બાદ અહીં મેઘમહેર થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી છે। ખરીફ પાકને લઈને ખેડૂતોમાં નવી આશા જાગી છે। તો તાપીના ડોલવણમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। સવારથી ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ખેતરો અને નદી નાળા વરસાદી પાણીથી છલકાયા છે। ડાંગ અને ડોલવણમાં વરસાદથી નદીઓમાં નવા નીર આવ્યા। અંબિકા, ઓલણ અને પૂર્ણા નદીમાં જળસ્તર વધ્યા છે। ગ્રામ્ય વિસ્તારોમાં લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા। વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ માટે સરકાર એલર્ટ મોડ પર જોવા મળી રહી છે। ભારે વરસાદ મુદ્દે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું, વલસાડ કલેક્ટરનો સંપર્ક કરવામાં આવ્યો છે। મેડિકલ ઇમરજન્સી માટે ટીમ સંપૂર્ણ તૈયાર છે। અત્યાર સુધી કોઈ આરોગ્ય ઇમરજન્સી ઊભી થઈ નથી। ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સતત લાઈવ મોનિટરિંગ, જરૂર પડે તાત્કાલિક સહાય પણ પૂરી પાડવામાં આવશે તેવું કહ્યું છે તેમણે। મેં કલેક્ટર સાહેબ જોડે વાત કરી લીધું છે। ત્યાં દવા બધી જ વ્યવસ્થા છે, કોઈ કેઝ્યુલિટી નથી અને કોઈ પ્રોબ્લેમ પણ નથી। છતાં કંઈ જરૂરિયાત હોય મેડિકલ ક્ષેત્રની તો અમે એમને બધી જ બાંહેધરી આપી છે। જે જરૂરિયાત પડે આરોગ્ય ક્ષેત્રની એમાં અમારી હેલ્થ વિભાગની ટીમ તૈયાર છે।